જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું શ્રીમદ ભાગવત ગીતાનો અધ્યાય 13મો, જેનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ। આ યોગમાં જ્ઞાન સહિત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિષય, જ્ઞાન સહિત પ્રકૃતિ પુરુષનો વિષય, જેનું સુંદર વર્ણન આ અધ્યાયમાં કરેલું છે। શ્રીમદ ભાગવત ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણની વાગ્મય મૂર્તિ છે, જેનું પઠન અને શ્રવણ કરવાથી મનુષ્યને જીવન જીવવાનો સાર મળે છે। જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતાના દરેક અધ્યાયમાં મળી રહે છે। આથી ભાગવત ગીતાનો પાઠ દરેક મનુષ્યએ નિત્ય સવાર સાંજ જરૂર કરવો જોઈએ। શ્રીમદ ભાગવત ગીતા એ યોગ અને તપ વિના પ્રભુ પ્રાપ્તિનું અમોઘ સાધન છે। તો મિત્રો, અતિ પવિત્ર ભાગવત ગીતાનો અધ્યાય 13મો શરૂ કરીએ। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। શ્રી ભગવાન બોલ્યા, હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય છે, અને એને જ જે જાણે છે તે ક્ષેત્રણ એટલે કે જીવાત્મા નામથી ઓળખાય છે। આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે। હે ભારત, બધા ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ, અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે। એ ક્ષેત્ર જે સ્વરૂપનું, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે, તથા આ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે, એ સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ। ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે। વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે, તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે। 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, એક મન અને ઇન્દ્રિયોના 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે। પોતાને શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાનનો અભાવ હોવો, દંભ આચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ, મન વાણી આદિમાં રુજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ, આલોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી, અને અહંકારનો પણ અભાવ હોવો, જન્મ, મૃત્યુ, જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ, તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું, મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારીની ભક્તિ હોવી, તથા એકાંત અને શુદ્ર સ્થાનમાં રહેવાનો સંભાવ હોવો, અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું, અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું। આ બધું જ્ઞાન એ છે જે બધાથી અવળું છે, એ જ્ઞાન અજ્ઞાન કહેવાયું છે। જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે, એને સમ્યક રીતે કહું છું, પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી, સત કહેવાતો નથી કે અસત નથી। એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર, સર્વ તરફ આંખ, મસ્તક અને મુખ ધરાવનાર, અને સર્વ તરફ કાન ધરાવનાર છે, કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે। એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે, તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો, અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે। એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે, અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પણ રહેલો છે। એ પરમાત્મા અવિભાજિત એકરૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે, તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો, તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે। એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે। એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ જ્ઞાન તત્વથી પામવા યોગ્ય છે, અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે। આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું।
મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેયને તું અનાદિ જાણ અને રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરસી યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે. આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી હોવાને ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા, સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા, જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદન હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે. આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી જન્મ પામતો નથી. એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જોવે છે, એટલે કે પામે છે. પરંતુ આ બધા કરતાં અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. હે ભરત શ્રેષ્ઠ, યાન્વ માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે આ બધાઈને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા જાણ. જે માણસ નષ્ટ થઈ રહેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સમભાવે રહેલા જુએ છે એ જ ખરું જુએ છે. કેમ કે સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સમ સ્વરૂપે જોતા માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. અને જે માણસ બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે એ જ ખરું જુએ છે. એ જ ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે. એ જ ક્ષણે એ સચ્ચિદાનંદન બ્રહ્મને પામી જાય છે. હે કૌંતેય, અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે ન તો લોપાય છે. જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષથી લેપાતું નથી, એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી. હે ભારત, જેવી રીતે એક જ સૂર્ય આ આખાય બ્રહ્માંડને ઉજાળે છે એવી જ રીતે એક જ આત્મા આખાય ક્ષેત્રને ઉજાળે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે માણસો જ્ઞાનચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે એ મહાત્માજનો પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય 13મો. જે ઘરમાં નિત્ય ભાગવદ્ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે, ત્યાં વસનારાઓના પાપનો નાશ થાય છે. જે મનુષ્ય ભાગવત શાસ્ત્રનો અર્થપૂર્વક નિત્ય પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપો નાશ પામે છે. જે ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજસુ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે. આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે 100 કામ છોડીને ભજન કરવું, 1000 કામ છોડીને પ્રાતઃ સ્નાન કરવું, 10,000 કામ છોડીને દાન દેવું, પ્રાતઃકાળે ઉઠીને પ્રભુનું નામ લેવું, સ્નાન આદિ કાર્યથી પરવારી ઈષ્ટદેવનું ભજન કીર્તન કરવું, શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા. કારણ કે શ્રીમદ ભાગવદ્ ગીતા એ ભગવાનની વાગ્મય મૂર્તિ છે. ભાગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં જીવન જીવવાનો સાર મળે છે. જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતાના દરેક અધ્યાયમાં મળી રહે છે. આથી ભાગવદ્ ગીતાના પાઠ દરેક મનુષ્યએ નિત્ય સવાર સાંજ જરૂર કરવા જોઈએ. જો નિત્ય ન થઈ શકે તો એકાદશી, અમાસ, પૂનમ વગેરે શુભ તિથિના દિવસે જરૂર કરવા જોઈએ. શ્રીમદ ભાગવદ્ ગીતા એ યોગ અને તપ વિના પ્રભુ પ્રાપ્તિનું અમોઘ સાધન છે.
તો મિત્રો, આજના આ વિડીયોમાં અતિ પવિત્ર ભાગવદ્ ગીતાનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો. જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.